આગળ વાત કરીએ તો અમદાવાદના વિરમગામ શહેરમાં ઇમામ હુસેન અને કરબલાની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની શ્રદ્ધાભીની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળતા ઉત્સાહ જોવા મળ્યો હતો। મોહરમના ચાંદ 9ની રાત્રે અને ચાંદ 10ના દિવસે ધરમધક ઢોલ નગારા અને અખાડાની રફાઈ કરતબ વચ્ચે તાજિયા સાથે જુલુસ નીકળ્યા હતા। કસ્બે કાસમપુરા, રયાપુરા, તાઈવાડા, કટારવાડા, નૂરી સોસાયટી અને પાંચફળી સહિતના વિસ્તારોમાં તાજિયા જોવા મળ્યા। તહેવાર દરમિયાન હજરત અલાઉદ્દીન શાહ બાવાની દરગાહ ખાતે બયાન પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તાજિયા રૂટ પર શાંતિ અને વ્યવસ્થાની જાળવણી માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। મોહરમ ઈદે જશ્ન પૌધાએ કરબલા મનાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 40 વર્ષથી મારા નામનું પરમિટ છે વિરમગામ શહેરમાં। આજે 10મો ચાંદ છે, ઇમામ હુસેનના આશુરાનો દિવસ છે। આજે બપોરના 2 વાગ્યાથી અમે કાસમપુરા ચોકથી નીકળી અને દરેક પૌધાએ કરબલાને અમે શહાદતે ઇમામે હુસેનને અમે આજે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભાઈચારો અને વિરમગામ શહેરમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ દરેકે સાથ સહકાર આપેલ છે અને ખાસ પોલીસ મિત્ર પોલીસ સ્ટાફ તરફથી ખાસ આજે અમને પૂરો બંદોબસ્ત આપેલ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી। વિરમગામ શહેરમાં શાંતિપૂર્ણ મોહરમના તાજિયા નીકળેલ છે। કસ્બે કાસમપુરા વિરમગામ। આજે વિરમગામ શહેરમાં મોહરમ જશ્ન ઈદે